टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હજુ પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ રાજ્યના અનેક બ્રિજની હાલત જર્જરિત બની છે, જેમાંથી એક છે સૌરાષ્ટ્રને જોડતો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 પર બગોદરા ગામ પાસે આવેલો ભોગાવો બ્રિજ। 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો આ બ્રિજ 60 વર્ષથી પણ વધારે જૂનો છે, જે હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે। બ્રિજના સળિયા ખુલ્લા દેખાય છે અને પોપડા પડી રહ્યા છે। 3 કિલોમીટરના બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ છે, જેથી ટ્રાફિક જામ પણ થાય છે। બીજી બાજુ નવા બ્રિજનું ગોકળ ગતિએ કામ ચાલુ છે, છતાં તંત્રએ બ્રિજના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈ જ પગલાં નથી લીધા। તંત્રની ઉદાસીનતાના પ્રકાશમાં આવી છે અને વડોદરા જેવી કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તંત્ર, તેવો પણ સવાલ અહીંયા ઊભો થાય છે।